खम्बा के आतरोन गांव की घटना। सुबह खेत में काम करते समय हत्या कर दी गई। उमेश नामक युवक की लोहे की वस्तु से हत्या कर दी गई। खेत मालिक ने मजदूर की हत्या की, परिवार का आरोप। शव को पोस्टमार्टम के लिए नए सिविल अस्पताल ले जाया गया। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। કાકા આપનું નામ? પ્રકાશભાઈ શંકરભાઈ વસાવા, કઈ જગ્યાએ રહેવાનું? ગામ હથુરન. હું બનાવ બન્યો છે? મારા છોકરાને કામ પર લઈ ગયો હતો સવારમાં, એને માર્યો છે. એના ખેતરમાં એને માર્યો છે. તો હવે તો ખબર હમણાં જાણ પડી છે કે ભાઈ એને પોલીસવાળા ગયા હતા ત્યારે જાણ પડી કે એને હેન્ડલથી માર્યો છે. એને હાથીવાળાએ કીધું છે એની જોડે. તમારા છોકરાને કઈ જગ્યાએ લાવ્યા અત્યારે? હમણાં અહીં સુરત લાવ્યા છે. એનું મૃત્યુ પામી ગયો છે. હું 35 વર્ષની ઉંમર છે એની. હા, શાદી થઈ ગઈ. બે છોકરા. ઇલિયાસ ભૈયા તે માર્યો છે. ઉમેશ. અમારી માંગ છે સરકારની કે અમને ન્યાય મળવું જોઈએ. એ ઉમેશભાઈ હાનું કામ કરે છે? એ ખેતી કામ કરે છે. સવારે કેટલા વાગે ગયેલા? સવારમાં 8 વાગે ગયેલા હતા. અને તમને કેટલા વાગે મેસેજ મળ્યો? અમને મળ્યો 5 વાગે મેસેજ મળ્યો. તમે લગભગ 12 વાગે લગીને સોઈડો છે, નહીં મળ્યો છે અમને. તો બીજે દિવસે 11 વાગે મળ્યો છે અમને. પોલીસવાળાએ શું જવાબ આપ્યો? પોલીસવાળાએ અમને કોઈ જવાબ આપ્યો નહીં. તો અમે ફરિયાદ લખાવી હતી અહીંઓને પાસે. તો સવારમાં અમે ખેંચ આવી ગઈ તો લઈ ગયા હતા. અમે એને દવાખાને દાખલ કરી હતો. પોલીસવાળાએ એવું કીધું? હા.